મિલ્કઅપ એપ્લિકેશન. તો મિલ્કઅપ એપ્લિકેશનમાં આપણે જોઈશું કે ભૂલથી ઓર્ડર ડિલિવર થઈ ગયો હોય તો એને પેન્ડિંગમાં કેવી રીતે લાવી શકાય અને આમાં ફેરફાર કેવી રીતે કરી શકાય. તો આપણે અહીંયાથી મિલ્કઅપ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. સૌપ્રથમ આપણને મિલ્કઅપ એપ્લિકેશનનું ડેશબોર્ડ શો થશે. તો અહીંયા આપણને નીચે 4 ઓપ્શન આપેલા છે: ડેશબોર્ડ, ગ્રાહકો, ઓર્ડર અને પ્રોફાઇલ. તો અહીંયા આપણે ઓર્ડરમાં જવાનું છે. હવે ઓર્ડર પર મને મારા આજના ઓર્ડર દેખાય છે 24/12/2024ના. તો અહીંયાથી હું આ ઓર્ડર વિતરણ કરીશ. તો અહીંયા હું રાઈટ સાઈડ પર સ્વાઇપ કરીશ તો અહીંયાથી મારો ઓર્ડર વિતરણ થઈ જશે. હવે એ વિતરણ કરેલા ઓર્ડર હું વિતરણ કરેલ પર જઈને જોઈશ. તો અત્યારે હાલ મેં વિતરણ કર્યો એ ઓર્ડર મને અહીંયા દેખાય છે. તો આ ઓર્ડર મારો ભૂલથી જનરેટ થઈ ગયો છે. તો હું અહીંયાથી એને રિવર્સ કરી દઈશ. તો એ પાછો મને મારા આજના ઓર્ડરમાં દેખાશે. તો અહીંયાથી હું રિવર્સ કરું છું, કન્ફર્મ. આજના ઓર્ડરમાં જઈને જોઉં છું તો મને આ ઓર્ડર મારો પાછો આવી ગયો છે. તો અહીંયાથી હવે હું આ ઓર્ડરમાં કંઈ ફેરફાર કરવા હોય તો અહીંયાથી ફેરફાર કરી શકું છું. પ્લસ મારે આને વિતરણ કરવું હોય તો વિતરણ કરી શકું, અહીંયાથી રદ કરવો હોય તો રદ કરી શકું છું. તો આવી જ રીતે તમે કોઈ પણ ઓર્ડર ભૂલથી ડિલિવર કરી દીધો હોય તો તમે આને પાછું ફરીથી રિવર્સ કરી શકો છો અને આમાં એડિટિંગ કરી શકો છો.